વાત કરવી છે કે આપણને ખબર છે કે આપણું તંત્ર કેટલું બહાદુર છે। આગ લાગે ત્યારે કૂવો ખોદવા જેવો ઘાટ જામ ખંભાળિયામાંથી સામે આવ્યો છે। ખરા સમયે ફાયરની ગાડી બંધ પડી અને આગનો કોલ આવતા જ જવાનોએ ધક્કા મારવા પડ્યા। ભારે જહેમત બાદ ફાયરનું વાહન સ્ટાર્ટ થયું। આગ જ્યાં લાગી હશે ત્યાં પહોંચવાની જગ્યાએ જવાનોએ ગાડીને બરાબર ધક્કા મારીને આપણા બહાદુર તંત્રની એક જબરદસ્ત કામગીરીની મિસાલ પેશ કરી કે કેવી રીતે અહીંયા કામ થાય છે। જ્યારે આગ લાગ્યા પછી કોઈ માણસ ફાયરને કોલ કરે તો ફાયરના જવાનો સૌથી પહેલા એ વ્હીકલ લઈને દોડતા હોય છે આગ બુઝાવવા માટે, પરંતુ આગ લાગ્યાના કોલ તો મળ્યા, પરંતુ ફાયરના જે સાધનો છે એ બાબા આઝમના જમાનાના હોય તેવા દ્રશ્યો, કારણ કે અહીંયા ધક્કા મારીને ફાયરના સાધનોને ખસેડવા પડી રહ્યા છે। આ તરફ ખેડામાં લવ જિહાદના આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરાયું। નડિયાદમાં વિધર્મી બુટલેગરે હિન્દુ મહિલાનું શોષણ કર્યાની વાત સામે આવી। પોલીસે આરોપી રહીશ મહિડાનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે। રહીશ મહિડાને તેના ઘરે લાવીને રિકન્સ્ટ્રક્શન કરાયું અને કાયદાનું ભાન કરવામાં આવ્યું। ઘરે મારા હસબન્ડ જોડે ધીમે ધીમે બેસતો હતો તો મારા હસબન્ડ કે સારો વ્યક્તિ છે એવું કરી ને મારા ઘર સુધી પહોંચી ગયો એવો। અને પછી આવડ જવડ ચાલુ રાખી ને પછી પૈસા લઈ જાય ગમે તે ધીમે રહીને લઈને જતો રહેતો હતો। ઘરેણા બી લઈ જતો? હા, ઘરે આવીને બધું વસ્તુ લઈને જતો રહે પૂછ્યા વગર, ધમકીઓ આલે ના આલું તો એવું। તો તમારે બળજબરી કેમ કરી? બળજબરી કે તું મારા જોડે બોલવા ના માંગીશ ને તારા ઘરમાં રાખોડો ઉઠી દઈશ એમ કે, તારા છોકરાને તારી સજા તારા છોકરાને ભોગવવી પડશે, તારે મારા જોડે જીવીશ ને તે લગીને બોલવું જ પડશે કે। તો મેં કે હું તો હિન્દુ છું બરોબર, મારે તો મર્યાદા બહુ હોય એમ। તો કે તું હિન્દુ છે તો એમાં શું થઈ ગયું કે તારા જોડે તારી સજા તારા છોકરાને ટક્કર મારીને જઈશ કે હું જેલમાંથી છૂટીને તો ગમે એટલા કેસ કરશે પોલીસ સ્ટેશન કશું બગાડવાનું છે નહીં, હું મોટો બુટલીગર છું, બધાને પૈસા આલું છું। અને આ તરફ મગફળીમાં ફરી એકવાર બબાલનું ભૂત ધૂણ્યું છે। જૂનાગઢમાં મગફળી ખરીદી પર ભાજપના જ બે નેતાઓ સામે આવી ગયા। માણાવદરના ધારાસભ્ય લાડાણી અને જે ગુજકો માસલના ચેરમેન છે દિલીપ સાંઘાણી, એ બંને વચ્ચે તડાફડી થઈ ગઈ। અરવિંદ લાડાણી અને દિલીપ સાંઘાણી પર એકબીજા પર પ્રત્યારોપ કર્યા। લાડાણીએ કહ્યું કે મગફળીની ખરીદીમાં ગેરરીતિના એણે આક્ષેપ કર્યા હતા, એણે કહ્યું હતું, અને ત્યારબાદ દિલીપ સાંઘાણીએ જવાબ આપતા કહ્યું કે એમાં કોઈ જ પ્રકારની ભ્રષ્ટાચારની ગંધ નથી, આ પારદર્શક રીતે ખરીદી થઈ છે, કોઈ જ જગ્યાએ કોઈ પણ પ્રકારની ગેરરીતિ નથી થઈ। ક્રમ નંબર 1 વાળી જે સંસ્થા છે જે માણાવદર બાંટવા તાલુકા ખરીદ વેચાણ સંઘ તે છે તેમાંથી મેપિંગ કાપી અને 200, 3 અને 4 ને આપેલ। જે 2 નંબરની મંડળી જે છે જે સંસ્થા ખરીદ કરે છે આ ક્યાંક ને ક્યાંક ગુજકો માસોલના ડિરેક્ટરના સગાવાલાની મંડળી હોય। આ ગુજકો માસોલના તમામ ચેનલના અધિકારીઓ જિલ્લાથી માંડી અને અમદાવાદ સુધીના તમામ કિનાખોરી રાખી અને જૂનાગઢ જિલ્લાની અંદર ભયંકર ભ્રષ્ટાચાર કે અમારા નામનો ઉલ્લેખ જ્યારે કર્યો છે આવા ભ્રષ્ટાચારમાં, તો હું આક્ષેપ કરનાર સામે 1 કરોડનો દાવો કરવા માગું છું। એક કર્મચારી છું એટલે આપણી પાસેથી પરવાનગી માગું છું, અને મેં 1 કરોડનો નરેશજીએ દાવો કરવાનો છે એની પરવાનગી પણ આપી દીધી છે। એટલે હવે જે કાંઈ હકીકતો આવશે આક્ષેપ કરનારે સાબિત કરવાના રહેશે, અને જેની આપણે આક્ષેપ થયા છે એ 1 કરોડનો દાવો કર્યા છે એટલે હકીકતો જે કાંઈ છે એ બહાર આવશે। અને નરેન્દ્રભાઈ દાવો માંડવો હોય તો લોકશાહીમાં છૂટ છે, માંડી શકે છે, અને ગુજકો માસોલને મંજૂરી આપવી તેની સંસ્થા છે, એનો કર્મચારી એ પણ આપી શકે છે। મારે ફક્ત એટલું કહેવાનું થાય છે કે માણાવદર તાલુકાની 1 નંબર, 3 નંબર અને 4 નંબરની જે મંડળી ચાલુ છે એમાં બારદાનની અવ્યવસ્થા છે, એ વ્યવસ્થાવાળી કરી દે એટલે વાત પૂરી થઈ જશે। અને મગફળી જ નહીં પરંતુ ડાંગરમાં પણ આ પ્રકારની બબાલ સામે આવી છે। કોંગ્રેસે સરકાર પર આરોપ લગાવીને કહ્યું કે વિરમગામમાં ડાંગરની ખરીદીમાં પણ કરોડોનો ભ્રષ્ટાચાર થયો છે, અને આરોપી મંડલી સુફિયાન એનું નામ છે, જે હાર્દિક પટેલ સાથે સંબંધ રાખવાની વાત પણ કોંગ્રેસના નેતાઓ કરી રહ્યા છે। એનો ફોટો પણ વાયરલ થઈ રહ્યો છે। ધારાસભ્ય હાર્દિક પટેલનો સુફિયાનને મીઠાઈ ખવડાવતો ફોટો વાયરલ થયો છે। કૌભાંડના 7માંથી 5 આરોપીઓ હજુ પણ પોલીસની પકડથી દૂર છે। આ આરોપીઓને કોણ આશરો આપી રહ્યું છે તેવા સવાલો પણ મનહર પટેલે ઉઠાવ્યા છે।
અને આ તરફ શહેરે શહેર ગુંડાઓ બેફામ છે. ભાવનગર શહેરમાં પણ નબીરાઓ બેફામ બન્યા. નબીરાઓએ પૂરપાટ ઝડપે કાર હંકારીને અકસ્માત સર્જ્યો. બેફામ બનેલા નબીરાઓએ રાહદારીને અડફેટે લીધા. આ અકસ્માતમાં 2 રાહદારીઓને ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા અને બંને નબીરાઓને પોલીસ મથકે લઈ જવાયા છે. આ તરફ મોરબીમાં ભેળસેળિયા કોલસા કટિંગ પર દરોડા પાડવામાં આવ્યા છે. જૂના સાદુળકા રોડ પર LCBએ દરોડા પાડ્યા. ઇમ્પોર્ટેડ કોલસામાં કામ કરતા હતા આ ભેળસેળિયાઓ અને હલકી ગુણવત્તાનો કોલસો મિક્સ કરાતો હતો. 358 ટન કોલસા સહિત 1 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. LCBએ કરી 4 આરોપીઓની અટકાયત પણ કરી છે. અને આ તરફ જેતપુરમાં ખેડૂતોએ સાડી ઉદ્યોગોના કારખાનેદારો સામે સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો છે. જેતપુરમાં કારખાનેદારો કેમિકલયુક્ત પાણી CTDP પ્લાન્ટના બદલે ભાદર નદીમાં છોડી રહ્યા છે, જેના કારણે ખેડૂતોના બોર અને કૂવામાં કેમિકલવાળું પાણી આવી રહ્યું છે. આ પાણીના વપરાશ બાદ જમીન બંજર બની રહી છે. પશુઓ પાણીના કારણે ચામડીના રોગનો ભોગ બની રહ્યા છે. આ સાથે જ પાણીની જીવસૃષ્ટિ પણ નાશ પામી રહી છે, જેની સામે અનેક રજૂઆતો બાદ પણ કોઈ સમસ્યાનું નિરાકરણ ના આવતા આખરે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. અમે અહીંયા 5 થી 6 ગામડાના ખેડૂતો ભેગા થયા છે અને 3 થી 4 ગામના સરપંચ છે. અમારો પ્રશ્ન એ છે કે આ ભાદર નદીમાં જે કેમિકલ માફિયા દ્વારા જે કેમિકલયુક્ત પાણી છોડવામાં આવે છે, એનાથી અમારા જમીનને બહુ જ નુકસાન થયું છે ને અમારી જમીનમાંથી જો એવો પાક અમે નથી લઈ શકતા. નુકસાનથી પશુ ઢોરને અને ખેડૂતોને અત્યારે જે જમીન છે ખેડૂતની એ હાવ બંજર બની ગઈ છે. એમાં કોઈ જાતનું કોઈ ઉત્પાદન થતું નથી. અને ST અમારી સલામત સવારી, હાથ ઊંચો કરો, બસમાં બેસો, આ બધા જ સૂત્રો તમે સરકારી બસમાં વાંચ્યા હશે. પરંતુ આ બસ ચલાવનારા ડ્રાઈવર અને કંડક્ટર જો દારૂના નશામાં હોય તો શું થાય એ તમે સમજી શકો છો. દાહોદમાં ST બસનો કંડક્ટર ચિક્કાર નશાની હાલતમાં હતો. દાહોદ અને કતવારા બસનો કંડક્ટર પીધેલી હાલતમાં ઝડપાયો. બસના મુસાફરો અને કંડક્ટર વચ્ચે બબાલ થઈ. રૂપિયાને લઈને મુસાફરોએ ટિકિટ ન આપતા બબાલ થઈ. ટિકિટ ન આપતા કંડક્ટરની અટકાયત કરાઈ છે. કંડક્ટર પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. અને આ તરફ ગુજરાતમાં દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે. ગુજરાતના એક પછી એક જિલ્લાઓમાં હવે દબાણકર્તાઓની ખેર નથી. આણંદના રૂપાપુરામાં સતત બીજા દિવસે 40થી વધારે દબાણો પર બુલડોઝર ફરી વળ્યું. ધોરાજીના છત્રાસા ગામની ગોચરની જમીન પર પણ દબાણ ફરી વળ્યું છે. જામનગરના રંગમતી નદીને પણ દબાણકર્તાઓએ ન છોડ્યો, એના પટ સુધી બાંધકામ કરી દીધા, જેને પણ ખુલ્લા કરવામાં આવ્યા છે. અને આ સાથે જ 8000થી વધારે ગેરકાયદેસર બાંધકામ હટાવવામાં આવ્યા છે. આ તરફ મોરબી શહેરના વાવડી રોડ પર દબાણો દૂર કરવામાં આવ્યા. જોકે ટ્રાફિકના ઉકેલ માટે મોરબીમાં દર બુધવારે દબાણ હટાવવાની પણ કાર્યવાહી થઈ રહી છે. અને આ તરફ વાપી મહાનગરપાલિકા બન્યા બાદ પહેલીવાર વિરોધનો સૂર ઉઠ્યો. નામધા ગામે રેલી કાઢવામાં આવી અને મનપામાં ન જોડાવા માટેની વાત રાખવામાં આવી. મનપામાં ન જોડાવા માટે 11 ગામના લોકો વિરોધ કરી રહ્યા છે. કોંગ્રેસે પણ આ વિરોધને સમર્થન કર્યું અને એનું આંદોલન આજથી શરૂ થયું. MLA અનંત પટેલની અધ્યક્ષતામાં આ વિરોધ રેલી યોજાઈ હતી. જબરજસ્તીથી ગામોને જોડવાની વાત છે. એના વિરોધમાં નામધા ખાતે જાહેર સભા રાખી હતી. અમને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું અને અહીં ગામના લોકોનો મૂળ અમે જાણ્યો છે કે બધા જ એના વિરોધમાં છે. ત્યારે આવનારી 6મી તારીખે અમે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીશું અને આવનારા દિવસમાં ધરણા પ્રદર્શન કરીશું, ગામોનો બંધ પડાવીશું અને અમારું આંદોલન ઉગ્ર કરીશું. પરંતુ અહીંના ગામના લોકોને જબરજસ્તી જોડે છે એનો અમને વિરોધ છે. આ તરફ બનાસકાંઠામાં વિભાજન બાદ ધાનેરાની પ્રજામાં ભારોભાર આક્રોશ છે. અમદાવાદ, ત્યારબાદ સુરત અને હવે આજે નવસારીમાં પણ જબરદસ્ત વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. મૂળ ધાનેરાના લોકોએ આજે નવસારીમાં આવેદનપત્ર આપ્યું, બેનરો સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા, રેલી યોજવામાં આવી અને કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું. લોકોની માંગ છે કે ધાનેરા તાલુકાને વાવ થરાદ સાથે નથી જવું, ધાનેરાને માત્ર ને માત્ર બનાસકાંઠામાં જ રાખવામાં આવે, કારણ કે લોકોનું ભલું માત્ર બનાસકાંઠામાં છે. વાવ થરાદ કોઈ એક વ્યક્તિના ઇશારે લેવાયેલો આ નિર્ણય છે.
અને આ તરફ જાહેરનામા અંગે ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે. બનાસકાંઠાના મુદ્દે એમણે પહેલીવાર કહ્યું કે નવા જિલ્લાનું નિર્માણ થવાનું છે, પરંતુ નાના મોટા સૂચનો આવે છે, અમે સાંભળી રહ્યા છીએ. જે વાતો ત્યાંથી આવે છે એના પર અમે વિચાર કરીશું. એ વાત બહુ મહત્વપૂર્ણ છે અને ઉમ્મીદ રખાઈ રહી છે કે જે જિલ્લાના વિભાજનનો બબાલ ચાલે છે એના પર સરકાર વિચાર કરે. નાના મોટા સૂચનો, વિરોધ અથવા તો જે પોતાની વાત રજૂઆત કરવા માટેની પ્લેટફોર્મ આદરણીય મુખ્યમંત્રી શ્રી તમામ કક્ષાએ દરેક વાત કોઈ પણ સામાન્ય વ્યક્તિના સાંભળતા હોય ત્યારે બનાસકાંઠાના નવનિર્માણમાં પણ એ સુખદ રૂપે બંને જિલ્લા બને એના માટે જે પણ યોગ્ય છે કરશે. આ તરફ અમદાવાદમાં પણ ફેરિયાઓના આંદોલનને કોંગ્રેસે ટેકો આપ્યો છે. શાકભાજીના ફેરિયાઓનું 38 દિવસથી આંદોલન ચાલે છે. જોધપુરના પ્લોટમાં શાકની લારીઓ ઊભી રાખવાની માંગ સાથે આંદોલન ચાલી રહ્યું છે. આંદોલનને ટેકો આપવા માટે કોંગ્રેસના મહિલા અધ્યક્ષ જેનીબેન ઠુમ્મર પણ આંદોલનમાં પહોંચ્યા હતા. સમસ્યાનું નિરાકરણ ના આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે તેવી ફેરિયાઓએ વાત કરી છે. માગણી એકદમ યોગ્ય છે કે આ રેસિડેન્ટ વિસ્તાર છે, અહીંયા વિસ્તારમાં 4-5 પ્લોટ ખાલી છે, એ ખાલી આપી દો તો આ લોકો એમનું રોજનું પેટીયું જે રડીને અહીંયા રોડ પર ખાતા હતા એ લોકો ખાઈ શકે. બરાબર ને? 38 દિવસ થઈ ગયા, 37 નાઇટ થઈ, રોડ પર કાઢી રહ્યા છે. અસંખ્ય વખત આવેદનપત્ર આપ્યું, અરજીઓ આપી, નિવેદનો કર્યા, પણ કોઈ સાંભળવા તૈયાર નથી. એટલે બહુ જેન્યુઅન વસ્તુ છે કે રોજ કમીને રોજ ખાતા લારી ગલ્લા પાથરણવાળા બહેનો અહીંયા ઘડી એમના ન્યાયની માગણી કરી રહ્યા છે. દિલ્હીમાં મોટા બહેનોના 90 લાખ બહેનોના મોટા વાયદા કરી રહ્યા છો, તો અહીંયા તમારા વિસ્તારમાં, તમારા જે લોકસભામાં, તમારી વિધાનસભામાં આ બહેનો આટલા દિવસથી સૂઈ રહ્યા છે, તો એમની માગણીઓ સંતોષાય એવી અમારી યોગ્ય માગણી છે. આ લોકો લગભગ છેલ્લા 38 દિવસથી અહીંયા બેસેલા હતા. ગઈકાલે મારા ધ્યાન ઉપર આવ્યું કે આટલા દિવસથી બેઠા છે છતાં પણ તંત્રનું ધ્યાન હજી સુધી આ લોકોના આંદોલન તરફ ગયું નથી. કોઈ મોટી માંગણીઓ નથી. ફક્ત એટલું છે કે અમે જે જગ્યાએ 25-30 વર્ષથી ધંધો રોજગાર કરી રહ્યા છે, અહીંયા શાક વેચી રહ્યા છે, તમે અમને કાઢો, સ્માર્ટ સિટી બનાવો. ખૂબ સરસ કે અમદાવાદ સુંદર દેખાય, એમાં બધાને જ રસ હોવો જોઈએ, પણ એની વૈકલ્પિક વ્યવસ્થાઓ, એને જે પ્રસ્થાપિત ક્યાંક બીજે કરવાના હોય એને ક્યાંક યોગ્ય જગ્યાએ કરવા જોઈએ. એના બદલે જે જગ્યા ફાળવી છે એ જગ્યા કેટલા સમય માટે સરકાર ફાળવવા માંગે છે એની પણ ચોખવટ નથી. 300 કરોડનો પ્લોટ અને જ્યાં આખો એક કોમર્શિયલ એરિયા છે એની વચ્ચે શાક માર્કેટ, એટલે ત્યાં કોઈ જ. અને આ તરફ મહેસાણાના ખેરાલુમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે મહિલા સદસ્યતા અભિયાનની બેઠક યોજાઈ. જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ મેઘાબેન પટેલના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમનું આયોજન કરાયું, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી. આ પ્રસંગે મેઘા પટેલે ખેરાલુ નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. આવનારી નગરપાલિકાના ઇલેક્શનને લઈને મહિલાઓની અંદર ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસની અંદર ખૂબ જ જોવાની વાત એ છે કે દરેક મહિલાઓ અત્યારે ખૂબ જ તકલીફમાં છે અને સ્વેચ્છાએ પોતાની ઉમેદવારી નોંધાવવા માટે પણ તત્પર હાજર છે. બહેનોને પણ એવું છે કે હું ખુદ ઉમેદવાર બનીને લોકોના પ્રશ્નોને હું વાચા આપું અને આવનાર સમયની અંદર ખેરાલુની અંદર મોટી સંખ્યામાં કોંગ્રેસ લીડથી નીકળશે એવો અમારો વિશ્વાસ છે. આ તરફ કોઈ ભૂમાફિયાના આતંકની તમે સમાચારો જોયા હશે, વાતો સાંભળી હશે, પરંતુ એક માટી માફિયાએ આખું તળાવ ખાલી કરી નાખ્યું. વલસાડની આ ઘટના છે. માટી ચોરવા માટે માફિયાએ આખું તળાવ ખાલી કરાવી દીધું. ચણવાઈ ગામના તળાવમાંથી પાણી ખાલી કરાવ્યું. એક તરફ જળસંચયની વાતો ને બધી જ વાતો સાંભળીએ છીએ, પરંતુ બીજી બાજુ આ માફિયાઓ ખુલ્લેઆમ દાદાગીરી કરી રહ્યા છે. લાખો લીટર પાણીનો વેડફાટ કર્યો, પરંતુ તંત્ર બિલકુલ ચૂપ છે. આ તરફ દ્વારકા જિલ્લાના જામખંભાળિયા માર્કેટયાર્ડમાં ઓઇલ મિલનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા ₹1.5 કરોડના ખર્ચે પ્રોસેસિંગ તેલ યુનિટ સ્થાપિત કરાયું છે. યાર્ડના ચેરમેનના હસ્તે વિધિવત રીતે યુનિટ શરૂ કરાયું. માર્કેટિંગ યાર્ડ દ્વારા ખરીદ કરાયેલા G20 મગફળીનું પિલાણ કરાશે. 2 વર્ષ સુધી સિંગતેલ ખરાબ નહીં થાય તેવી ગેરંટી યાર્ડ લેખિતમાં ગ્રાહકોને આપી રહ્યું છે. આ યુનિટમાંથી G20 મગફળી દ્વારા જ પિલાણ કરી અને સિંગતેલ ઉત્પન્ન કરવામાં આવશે. ઉત્પન્ન કરેલું સિંગતેલ ડબલ ફિલ્ટર થઈને હશે અને એ સિંગતેલની માર્કેટિંગ યાર્ડ 2 વર્ષ સુધી નહીં બગડે એની ખાતરી પણ આપવાની છે.